નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય કિસાન સંઘ દ્વારા પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર 20 કિલોમીટરના સ્થાનિકોનો ટોલ ન લેવા માટે કેટલાય સમયથી રજૂઆતો કરાઈ રહી છે, જેમાં આજરોજ ખેડૂતો દ્વારા રેલી સ્વરૂપે ટોલ પ્લાઝા પર જઈ 20 કિલોમીટર સુધીના સ્થાનિકોનો ટોલ ન ઉઘરાવવા રજૂઆત કરાઈ હતી. પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા રેલી સ્વરૂપે આવી અને સૂત્રોચ્ચાર સાથે આંદોલન કરાયું હતું. જોકે આ ટોલ પ્લાઝા પર પાલનપુરના 20 કિલોમીટર સુધીના વિસ્તારના સ્થાનિકોનો ટોલ ન લેવા માટે અવારનવાર રજૂઆતો કરાય છે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજરોજ ખેડૂતો દ્વારા રેલી સ્વરૂપે ટોલ પ્લાઝા પર પહોંચી અને ટોલ ન લેવા રજૂઆત કરી હતી. જોકે હવે પછી જો આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ખેડૂતો દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાશે, તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે ખેડૂતોના ટોલ પ્લાઝા પર રેલી સ્વરૂપે આવવાની જાણ થતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જોકે ખેડૂતો દ્વારા શાંતિથી રજૂઆત કરી છૂટા પડાતા પોલીસ તેમજ ટોલ કર્મીઓએ હાશકારો અનુભવ્યો હતો. કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશું. અમે આ ટોલ નાકાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો, પછી અમે કાયદામાં રહીશું. આ ટોલ નાકું છે એ પાલનપુરની નગરપાલિકાથી 6 કિલોમીટરની દૂરી ઉપર છે. એ કાયદેસર 10 કિલોમીટરથી દૂર હોવું જોઈએ. એટલે આ ટોલ નાકું ખરેખર ખોટું છે. બીજું, ગડકરી સાહેબ જો વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ. અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે. પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર, બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે. અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે 10થી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલ નાકાને લીધે. એટલે જે લોકોને નુકસાન થાય છે, આજુબાજુના 20 કિલોમીટરના લોકોને આ સતત અહીંયા એના બોન્સોરો રાખે છે અને ધાક ધમકીઓ આપે છે. સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે. આખરે કંટાળેલા 5000થી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે. આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો, પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી જવાના છીએ. આખું ટોલ નાકું બ્લોક કરી દેવાના છે. જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. 15 દિવસનો અમે અલ્ટિમેટમ આપ્યો છે. જો અમને ન્યાય મળે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો સાથે અમે લડી લઈશું. આજુબાજુના બધા ખેડૂતો ભેગા થઈને મેસેજ આપવા માગતા હતા કે છેલ્લા 18 વર્ષથી અમે અહીંયા આ ખેમાણા ટોલ નાકાથી અમે પરેશાન હતા, કારણ કે ખેમાણા ટોલ નાકું પાલનપુરથી 6 કિલોમીટરના નજીક વિસ્તારમાં આવેલું છે. એટલે અહીંયાના ખેડૂતો શાકભાજી વાવે છે, દૂધનું વેચાણ કરવા માટે થઈને પાલનપુર જતા હોય છે, ત્યારે એમને સતત અધિકારીશ્રી દ્વારા એમને હેરાન કરવામાં આવે છે. અને જ્યારે આ ટોલ નાકું બનાવવામાં આવ્યું ત્યારે 2008 પહેલાં આ ટોલ નાકું 2008 પહેલાં ટોલ નાકું જ્યારે નહોતું બન્યું ત્યારે આ રોડ અમે અમારા બાપ દાદાઓના સમયથી ચાલતા હતા. એટલે અમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે, જે આ સરકારે ઝૂંટવી લેવાનું ખોટું કાર્ય કરેલું છે. અને એટલા માટે થઈને અમે અમારો સર્વિસ રોડ માગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો, જે અમારો મૂળભૂત અધિકાર હતો. એટલે અમારી માગણી સર્વિસ રોડ માટેની છે. અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના 20 કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવે. ટોલ મુક્તિ નહીં મળે તો શું કરશો? ટોલ મુક્તિ જો અમને નહીં આપવામાં આવે તો અમારા ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ અમે પછીના કાર્યક્રમોની રૂપરેખા બનેલી છે. એ રૂપરેખા અંતર અમે પાછળ કાર્યક્રમો કરીશું. અત્યારે અમે પ્રશાસનને 15 દિવસનું અલ્ટિમેટમ આપી છે. અને જો 15 દિવસના અલ્ટિમેટમમાં પ્રશાસન દ્વારા જો આ મુદ્દાને સુલટાવવા નહીં આવે તો અમે નેક્સ્ટ કાર્યક્રમોની દ્વારા જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલ હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી. અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું. અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને માન્ય ગણાશે. સાહેબ, ટોલ ટેક્સના શું નિયમો છે? 20 કિલોમીટરના અંતરમાં આવતા જે ગામો છે તેના સ્થાનિકોને મફત જવા દેવાના નિયમો છે કે એમના પાસે કયા પ્રકારના વસૂલાત કરવામાં? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ફી રેટ નોટિફિકેશન જે 2025-26 ખેમાણા ટોલ પ્લાઝાનું જે છે એના તહેત દરેક 20 કિલોમીટરમાં રહેતા દરેક ગામના વસવાટ કરતા વિલેજર્સને 350 રૂપિયાનો લોકલ મંથલી પાસ જે છે એ એમને આપવામાં આવે છે. 350 રૂપિયા માસિક પાસ છે જે એમના ફાસ્ટેગની અંદર રિચાર્જ કરી આપવામાં આવતું હોય છે. એ જ રૂલ છે, એના સિવાય બીજો કોઈ રૂલ હાલ તો છે નહીં. આ રૂલ શરૂઆતથી જ છે. હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક જબરજસ્તીથી કાં તો એમની રીતે કોઈ પણ રીતે ફ્રી ગયા હોય. બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્ટની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે 20 કિલોમીટરમાં વસવાટ કરતા દરેક વિલેજર્સ અને કાર ધારક
વ્હાઇટ નંબર પ્લેટ કાર ધારકને 350નો માસિક પાસ છે, જેમાં એમને અનલિમિટેડ ટ્રીપ મળે છે. સાહેબ, ખાસ કરીને સર્વિસ રોડની માંગ કરી રહ્યા છે. સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં. એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું, અને ભારત સરકારના રિલેટેડ મેટર છે, એટલે એમને જે કંઈ પણ માંગ હોય NHAIમાં રજૂ કરી શકે છે. ના, આધાર કાર્ડનો એવું કોઈ રૂલ નથી. એમના જનરલી શું છે કે એમના એક એવા ક્વેશ્ચન હતા કે ગડકરી સાહેબશ્રી દ્વારા, જે આપણા મિનિસ્ટર સાહેબશ્રી દ્વારા આધાર કાર્ડની કોઈ વાત કરેલી છે કોન્ફરન્સમાં, તો એમાં હું તમને ક્લિયર કરીશ કે આધાર કાર્ડ એટલા માટે છે કે 350નો જે માસિક પાસ છે એમાં સપોઝ કે આપની RC બુક 20 કિલોમીટરથી બહારના કોઈ એડ્રેસની હોય, પણ સેમ નામની આપનું આધાર કાર્ડ જો 20 કિલોમીટરના અંદર આવતું હોય તો આપને લોકલ પાસ રિચાર્જ કરી આપવામાં આવશે, જેની માસિક અવધિ અનલિમિટેડ ટ્રીપ સાથે રહેશે.